ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ છે એને એકદમ રહસ્યોથી ભરેલો. તો ચાલો આજે એમાંથી જ એક બહુ જ મહત્વના પ્રકરણ ગુપ્ત યુગ વિશે થોડું ઊંડાણમાં ઉતરીએ અને એને સમજીએ. જ્યારે પણ આપણે સુવર્ણ યુગ શબ્દ સાંભળીએ ત્યારે મનમાં શું આવે? આખા ભારતની વાત કરીએ ને તો એ હતો ગુપ્તકાળ. પણ ગુજરાત માટે આ કહાણી થોડી અલગ છે. ગુજરાતનો સુવર્ણ યુગ તો બીજો જ હતો. હવે મજાની વાત છે ખરું ને કે એક જ જગ્યાનો ઇતિહાસ અલગ અલગ સમયે કેવી રીતે પોતાની ચરમસીમાએ પહોંચી શકે? તો ગુપ્ત સામ્રાજ્ય ગુજરાતમાં આવ્યું એ પહેલાં અહીં શું હતું? કોણ રાજ કરતું હતું? એ સમજવા માટે આપણે ઇતિહાસના એક નાના પણ બહુ જ રસપ્રદ અને થોડા રહસ્યમય સમયગાળા પર નજર નાખવી પડશે. આ સમયગાળો હતો અનુક્ષત્રપકાળ. બહુ લાંબો નહીં, ફક્ત 15 વર્ષનો. એ વખતે સર્વભટ્ટારક જેવા સ્થાનિક રાજાઓ હતા જેઓ રાજ કરતા હતા. અને એમની એક ખાસિયત હતી, એમના ચાંદીના સિક્કા પર ત્રિશૂળનું નિશાન. આવા સિક્કા આપણને સાણંદમાંથી મળ્યા છે, જે એ સમયની જીવતી જાગતી સાબિતી છે. અને બસ હવે ગુજરાતના ઇતિહાસમાં એક મોટો ટ્વિસ્ટ આવવાનો હતો. એક એવી મહાશક્તિ દસ્તક દઈ રહી હતી જે બધું જ બદલી નાખવાની હતી. કોણ હતું એ? શક્તિશાળી ગુપ્ત સામ્રાજ્ય. હવે જુઓ, આખા ભારતમાં ગુપ્ત વંશની સ્થાપના તો બીજા કોઈએ કરી હતી, પણ જ્યારે વાત ગુજરાતની આવે ને તો અહીં એ શાસનનો પાયો નાખનાર વ્યક્તિ એકદમ અલગ અને એક મહાન યોદ્ધા હતો. તો ચાલો મળીએ આપણી આ કહાણીના પહેલા મુખ્ય પાત્રને, ચંદ્રગુપ્ત બીજો, જેમનું બીજું નામ વિક્રમાદિત્ય તો બધાએ સાંભળ્યું જ હશે. એમનું મિશન એકદમ ક્લિયર હતું: જૂના શાસકોને હટાવો અને નવી સત્તા સ્થાપો. અને એમણે કર્યું પણ એવું જ. ઉજ્જૈનમાં છેલ્લા ક્ષત્રપ શાસક રુદ્રસિંહ ત્રીજાને હરાવ્યા અને બસ ગુજરાતમાં ગુપ્ત શાસનનો પાયો નાખી દીધો. એક નવા યુગની શરૂઆત થઈ. તો જીત તો મળી ગઈ, પણ હવે સમય હતો પોતાની એક અલગ ઓળખ બનાવવાનો, શાસનને મજબૂત કરવાનો. તો ગુપ્તોએ કર્યું કેવી રીતે? એમના સિક્કા, એમની સંસ્કૃતિ, એમના બાંધકામ, ચાલો એ બધું જોઈએ. હવે આવે છે બીજા મહત્વના રાજા, કુમારગુપ્ત. એમનો ફોકસ લડાઈ ઝઘડા પર નહોતો. ના, એમણે વિજય કરતાં સંસ્કૃતિ અને શ્રદ્ધા પર વધારે ધ્યાન આપ્યું. એમ કહી શકાય કે કુમારગુપ્તનો વારસો તલવારથી નહીં પણ કલાથી લખાયો. એ ભગવાન કાર્તિકના ઉપાસક હતા અને પોતાની આ શ્રદ્ધાને બતાવવા માટે એમણે ખાસ મોરના ચિહ્નવાળા સિક્કા બહાર પાડ્યા. અને આ સિક્કા ક્યાં મળ્યા છે ખબર છે? વિરમગામ પાસે કુમારખાણ નામના ગામમાંથી. આ જ બતાવે છે કે રાજાની ઓળખ ખાલી યુદ્ધના મેદાન પર જ નથી બનતી, કલા અને સંસ્કૃતિમાં પણ બને છે. અને હવે આ યુગના છેલ્લા પણ એટલા જ મહત્વના પાત્ર સ્કંદગુપ્ત. એ પ્રશાસક હતા. એમનું પૂરું ધ્યાન સારા વહીવટ અને લોકોના ભલા માટેના કામો પર હતું. એમણે શાસન સંભાળતાની સાથે જ એક બહુ મહત્વનો નિર્ણય લીધો. એમણે પર્ણદત્તને ગુજરાતના સૂબા એટલે કે ગવર્નર બનાવ્યા, જેથી આખા પ્રદેશમાં વ્યવસ્થા બરાબર જળવાઈ રહે. અને એટલું જ નહીં, પર્ણદત્તના દીકરા ચક્રપાલિતને જૂનાગઢના નગરાધ્યક્ષ એટલે કે મેયર બનાવ્યા. આનાથી શું થયું કે વિશ્વાસુ માણસોના હાથમાં વહીવટ આવ્યો. અને આ સારા વહીવટના પરિણામો પણ તરત જ દેખાયા. એમણે શું કર્યું? એક તો ઐતિહાસિક સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું, એ પણ બીજી વાર. અને તળાવના કિનારે એક સરસ મજાનું ચક્રધારી વિષ્ણુ મંદિર પણ બંધાવ્યું. આને કહેવાય સારું શાસન. પણ સ્કંદગુપ્તનું સૌથી યાદગાર કામ કોઈ ઇમારત બાંધવાનું નહોતું. એ હતું એક શિલાલેખ. ગિરનારની તળેટીમાં એક વિશાળ ખડક ઊભો છે, જાણે કે ઇતિહાસનો સાક્ષી. એના પર પહેલાથી જ કેટલાય મહાન રાજાઓના લેખ કોતરાયેલા હતા. વિચારો, એ જ ખડક પર સમ્રાટ અશોકનો લેખ હતો, મહાન રાજા રુદ્રદામાનો લેખ હતો, અને હવે સ્કંદગુપ્તે સંસ્કૃતમાં પોતાનો લેખ પણ ત્યાં જ કોતરાવ્યો. આ રીતે એ પોતાનું નામ ઇતિહાસના એ મહાન રાજાઓની સાથે જોડી રહ્યા હતા. ખરેખર ઇતિહાસના પાના પર પોતાની અમિટ છાપ છોડી રહ્યા હતા. તો ચાલો હવે ફટાફટ આ 55 વર્ષના શાસનનો એક સારાંશ જોઈ લઈએ. આ 3 રાજાઓએ ગુજરાત પર શું અસર છોડી? આ 3 રાજાઓનું મળીને ગુજરાત પર શાસન રહ્યું લગભગ 55 વર્ષ. એક બાજુ ચંદ્રગુપ્ત બીજો, જેણે જીત મેળવી. પછી આવ્યા કુમારગુપ્ત, જેમણે પોતાના સુંદર સિક્કાઓથી સંસ્કૃતિને ઉજાગર કરી. અને છેલ્લે આવ્યા સ્કંદગુપ્ત,
જેમણે સારા વહીવટ અને પેલા ઐતિહાસિક શિલાલેખથી પોતાનું નામ અમર કરી દીધું. એમ કહી શકાય કે દરેક રાજાની પોતાની અલગ જ છાપ હતી. તો આ 55 વર્ષનો સમયગાળો આપણને એક બહુ જ મોટો સવાલ પૂછે છે. વારસો ખાલી લડાઈ જીતવાથી જ નથી બનતો, એ તો સંસ્કૃતિ અને સારા શાસનથી પણ બને છે. તો પછી ખરો સુવર્ણ યુગ એટલે શું? શું એ વિજયથી વ્યાખ્યાયિત થાય છે, સંસ્કૃતિથી, કે પછી સારા બાંધકામ અને વહીવટથી? આ એક એવો સવાલ છે જેનો જવાબ આજે પણ આપણે શોધી રહ્યા છીએ.